મહેસાણા તારીખ 5/9/2025 શુક્રવાર સવારે 10:30 થી 12 બ્રહ્માકુમારીઝ દ્વારા મારું ગામ બેન મહાન સેવા યોજનાનો પ્રારંભ કરાયો। સંસ્થા દ્વારા ગામડામાં વિવિધ પ્રવૃત્તિઓ કરી આધ્યાત્મિકતા દ્વારા વિકાસના કાર્યો કરવામાં આવશે। ભારતનું ગામડું ગોપાલ ગાય અને ગોપીથી બનેલી સંસ્કૃતિ હતી જે મૂલ્યોથી સભર હતી। ત્યારે ગામના રસ્તામાં લાઇટ ન હતી, ઘરમાં લાઇટ ન હતી, પરંતુ સૌની જ્યોત સદગુણોથી ભરપૂર હોવાથી પૂરું ગામ ઝળહળતું હતું, સૌ સુખી હતા। આજે બધું જ હોવા છતાં ગામની સ્થિતિ દયનીય થઈ ગઈ છે। ગામડાને ફરીથી મહાન અને સમૃદ્ધ બનાવવા હોય તો આજે જરૂર છે આધ્યાત્મિક મૂલ્યોની। બ્રહ્માકુમારીઝના કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગના રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી સરલા દીદીજી નવીન સેવા યોજના મારું ગામ બને મહાનના શુભારંભ પ્રસંગે વ્યક્ત કર્યા। બ્રહ્માકુમારી મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની ગુજરાતની ઈશ્વરીય સેવાના 60 વર્ષ પૂર્ણ થયા હોય વિદ્યાલય ડાયમંડ જ્યુબલી વર્ષ મનાવી રહ્યું છે। આ અંતર્ગત આગામી 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે વિશ્વ શાંતિ માટે અમદાવાદમાં વિશાળ પાયે સામૂહિક ધ્યાન કરી વિશ્વમાં શાંતિના પ્રકંપનો ફેલાવવામાં આવશે। જે અંતર્ગત બ્રહ્માકુમારીઝના કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં મારું ગામ બને મહાન યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ માટે 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ સેવાની શુભારંભ બ્રહ્માકુમારીઝના ગુજરાતના સર્વ સેવા કેન્દ્ર પર એકસાથે રાખેલ છે। મહેસાણામાં પણ બ્રહ્માકુમારીઝના ગોડલી પેલેસમાં આ શુભારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। આ પ્રસંગે ઉપસ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવાના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ ડોક્ટર રમેશભાઈ પટેલે કહ્યું, પ્રકૃતિ અને જીવનનો સુમેળ થાય તો ગામ સમૃદ્ધ બને। પ્રકૃતિનો આધાર મનુષ્યના વિચાર છે, મનુષ્યના વિચારો સુધરશે તો પ્રકૃતિ આપોઆપ જ સુધરશે અને મનુષ્યના વિચારોને સુધારવાનું કામ આ બ્રહ્માકુમારી સંસ્થા કરી રહી છે। બાગાયત મહાવિદ્યાલય જગદુણના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર હિતેશભાઈ પટેલે કહ્યું, ગામડાનું યુવાધન સારી જગ્યાએ સમય આપે તો ગામને આગળ લાવવામાં મદદ કરશે। સાથે સાથે એમણે ગામની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી કરવા પણ ભાર મૂક્યો। ગુજરાત સરકાર દ્વારા વન પંડિત એવોર્ડ વિજેતા ગણપત યુનિવર્સિટી ખેરવાના ફાર્મ મેનેજર અશ્વિનભાઈ પટેલે ઉપસ્થિત 100 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી ગામને મહાન બનાવવાની પ્રેરણા આપી। વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા બ્રહ્માકુમારી કુસુમબેને સર્વ મહેમાનોને શબ્દોથી સ્વાગત કર્યું। કુમારીશ્રી અને કુમારી પરીએ ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા સુંદર ગીત પર નૃત્ય કરી સૌને ગામડાની યાદો તાજી કરાવી દીધી। પૂરા કાર્યક્રમનું સફળ મંચ સંચાલન રાજયોગ શિક્ષિકા બ્રહ્માકુમારી વર્ષાબેને કર્યું। કાર્યક્રમના અંતમાં મરડાના સરપંચ કિશાન પ્રજાપતિ, ચેતનભાઈ દેવજીભાઈ તથા તરેટીના માજી સરપંચ અને પ્રાકૃતિક કૃષિ ફાર્મનું મોડેલ બનાવનાર હરેશભાઈ શંકરભાઈનું સન્માન કરવામાં આવ્યું અને બધા જ મહેમાનોને ઈશ્વરીય ભેટ અર્પણ કરવામાં આવી। અહેવાલ સુરેશ રાવલ, દાંતીવાડા।